વિસ્તારમાં યમરાજ બનીને દોડતા ડમ્પરે માસૂમનો ભોગ લઈ લીધો છે। અમદાવાદમાં ડમ્પરની અડફેટે 16 વર્ષીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે। શહેરના શીલત સર્કલ પાસે 16 વર્ષીય તનય પટેલ નામનો વિદ્યાર્થી એક્ટિવા લઈને ટ્યુશનમાં જતો હતો। તે દરમિયાન નજીકથી પસાર થતા ડમ્પર ચાલકે એક્ટિવા લઈને જતા વિદ્યાર્થીને અડફેટે લીધો, જેમાં તનય પટેલનું ઘટના સ્થળે જ મોત થયું। અકસ્માતમાં માસૂમનો જીવ જતા ડમ્પર સ્થળ પર જ મૂકીને ચાલક ફરાર થઈ ગયો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ દોડી આવી મૃતક વિદ્યાર્થીના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને પોલીસે મૃતકના પરિવારને પણ જાણ કરી। હાલ પોલીસે સ્થળ પરથી ડમ્પરને જપ્ત કરીને ચાલકની શોધખોળ શરૂ કરી છે। અમદાવાદમાં ફરી એક વખત કાળમુખા અને બેફામ ચાલતા ટ્રકે છે તે એક માસૂમનો છે તે જીવ લીધો છે। આજ વહેલી સવારે એસપી રિંગ રોડ ઉપર છે તે ટ્યુશન ક્લાસીસમાં જઈ રહેલા 18 વર્ષના યુવાનનું જે છે ડમ્પરે છે તે અડફેટે લીધો હતો અને તેનું ઘટના સ્થળે છે તે મોત નીપજ્યું છે। મહત્વની વાત છે કે તનય પટેલ નામનો આ યુવા છે તે સવારે ક્લાસીસમાં છે તે જઈ રહ્યો હતો। તે દરમિયાન એસપી રિંગ રોડ ઉપર સિલજ નજીક છે તે બેફામ રીતના આવતા ટ્રક છે તેણે આ એક્ટિવાને અડફેટે લીધું હતું અને આ યુવકને છે તે ચગદી નાખ્યો હતો। આ ઘટના સ્થળ ઉપર જ આ યુવકનું છે તે કમકમાટી ભર્યું છે તે મોત છે તે નીપજ્યું છે। ત્યારે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શહેરમાં જે કહી શકાય કે એક તરફ જે જાહેરનામાઓ છે ભારે વાહનોને પ્રવેશ નથી આપવામાં આવતો, છતાં પણ બેફામ અને બેટોક રીતના ચાલતા આ વાહનો છે, આ મોટા ડમ્પરો છે તે ક્યારે થમશે અને ક્યારે આવા અકસ્માતો થવાનું અટકશે। મહત્વની વાત એ છે કે અમદાવાદ શહેરમાં છાસવારે છે તે ડમ્પર અને ટ્રકની અડફેટે છે તે આવા બનાવો છે તે સામે આવતા હોય છે। ત્યારે વધુ એક વખત છે તે બેફામ રીતના આવતા ટ્રકે છે તે અડફેટે લેતા આ માસૂમ યુવકનું છે તે હાલ મોત નીપજ્યું છે। ત્યારે સવાલ અનેક છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો આ દ્રશ્ય તમે જુઓ, વહેલી સવારનો અકસ્માત છે। વિદ્યાર્થી જે ટ્યુશન જવા માટે નીકળ્યો હતો તેને ખબર નહોતી કે તેને મોત મળશે અને એ પણ એક નિર્દોષ વિદ્યાર્થીનો જીવ ગયો છે। બેફામ ડમ્પર ચાલકો આ રીતે પૂરપાટ ઝડપે ડમ્પર ચલાવે છે। ભૂતકાળમાં પણ અનેક અકસ્માતના કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે, અનેક લોકો જીવ ખોઈ ચૂક્યા છે, અનેક પરિવારનો માળો વિખેરાઈ ચૂક્યો છે। શું કરી રહી છે ટ્રાફિક પોલીસ, એ સૌથી મોટો સવાલ છે। શા માટે આ રીતે બેફામ ડમ્પરો દોડી રહ્યા છે, શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? તમારી ટીવી સ્ક્રીન પર બે ઘટના છે, એક તરફ છે અમદાવાદની, બીજી તરફ તમે જુઓ રંગીલા રાજકોટની આ ઘટના છે। 16/7 એટલે કે જુલાઈ મહિનાની 16 તારીખની આ ઘટના છે। આ ઘટનામાં પણ જુઓ તમે કે ડમ્પર ચાલકે કેવી રીતે એક વ્યક્તિને કચડ્યો। બીજી તરફ અમદાવાદનો આજનો જ કિસ્સો છે કે જ્યાં 16 વર્ષીય વિદ્યાર્થી 11મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કે જે ઘરેથી ટ્યુશન જવા માટે નીકળ્યો હતો અને ડમ્પર ચાલકે તેને કચડ્યો। શીલત વિસ્તારમાં એક તરફ આ શીલત ચોકડી પાસે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, રસ્તો બંધ છે, રસ્તાની દશા પણ તમે જોઈ ન શકો એ પરિસ્થિતિ છે અને અહીં બેફામ રીતે ડમ્પર ચાલકો ડમ્પર ચલાવી રહ્યા છે।